સોગંદ ખાઈને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કપાય તો અમે ભાજપનો બહિષ્કાર કરશું અને અમે અન્ય પક્ષને એના કોઈ પણ ઉમેદવારને અમે સમર્થન આપશું. આ અમારી એક રથ. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ રોજ આશાપુરાના સાનિધ્યમાં આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે એના સ્વમાન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રદ કચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે વધારે વર્ણના એવા પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના આશાપુરાના સમ ખાઉં છું. જય જય રાજપૂતાના, સત્ય ધર્મ કી જય માતાજી. જય માતાજી. મારું નામ ચુડાસમા નરેન્દ્રસિંહ હાલુબા, ગામ જસકા. નરેન્દ્રસિંહ, મોટી સંખ્યામાં આજે ચુડાસમા રાજપૂત સમાજનો બોર્ડિંગમાં બેઠક યોજવામાં આવી હતી. આ અચાનક બેઠક શા માટેની? આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી. શું બેઠકમાં કેવા પ્રકારનો નિર્ણય અને કયા કયા વિસ્તારના લોકો આમાં જોડાયા? આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર, બરવાળા અને ધોલેરા 4 તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા. શું કેવી રણનીતિ ઘડાય, કેવા પ્રકારનો નિર્ણય લેવાયો? આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે 7/4/2024 અને રવિવારે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન કઈ પ્રકારનું યોજાશે? શિસ્તતા સાથે કે કેવા પ્રકારનું? આજે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો, મહિલાઓ, વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના, દરેક ક્ષત્રિય સમાજના, આજુબાજુના 4 તાલુકાના દરેક ક્ષત્રિય સમાજ આમાં જોડાશે. આપનો પરિચય? ચુડાસમા શિવભદ્રસિંહ પ્રહલાદ છે, ગામ સાલાસર. શિવભદ્રસિંહ, ધંધુકા બોર્ડિંગ ખાતે બેઠક શા માટેની? આ બેઠક કેવા પ્રકારનું આયોજન? જી, ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ખાતે આજે જે બેઠક મળેલી હતી એ બેઠકની અંદર જે પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનો ઘેરો પ્રત્યાઘાત, આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે. તે બાબતે શું કાર્યવાહી કરવી તેના માટે થઈને આગામી સમયમાં શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવવો તે બાબતે 7 તારીખ 7/4/2024ના રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે. આ મિટિંગ કેવા પ્રકારની રહેશે અને કયા કયા વિસ્તારના લોકો આ મિટિંગમાં જોડાશે? જી, આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા, ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, મહિલાઓ, પુરુષો તેમજ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ
રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે તેમાં અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના છીએ. નમસ્કાર, હું જયદીપસિંહ વાઘેલા, અમદાવાદ. દોસ્તો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજનું એક આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની બહેન દીકરીઓ ઉપર, એમની અસ્મિતા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં રાજપૂત સમાજ આંદોલનના માર્ગે છે. ત્યારે મેં આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક મેલ કરી ગુજરાતમાં પ્રવર્તી રહેલી રાજકીય અને સામાજિક સ્થિતિથી તેમને વાકેફ કરેલા છે. મેં આદરણીય પ્રધાનમંત્રી શ્રીને કહ્યું છે કે ગુજરાત એ આપની જન્મભૂમિ અને કર્મભૂમિ બંને રહી છે. ત્યારે આજે ગુજરાતમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે એ મને રાજકીય રીતે ખૂબ ખતરનાક લાગી રહી છે. રાજપૂત સમાજે પોતાના રજવાડાઓ આધુનિક ભારતના નિર્માણ માટે એક પણ પળનો વિચાર કર્યા વગર જ્યારે સમર્પિત કરી દીધા છે, ત્યારે રાજપૂત સમાજની આ માંગણી, અને રાજપૂત સમાજની નહીં પરંતુ તમામ હિન્દુ સમાજની બહેન દીકરીઓની આ લાગણી આપ સમજો, અને તેમની જે માંગણી છે કે રૂપાલાજીને રાજકોટમાંથી ઉમેદવારી એમની રદ કરવામાં આવે, એના અંગે આપ યોગ્ય વિચાર કરી અને તુરંત કોઈ પરિણામલક્ષી નિર્ણય લો એવી મારી આપ શ્રીને વિનંતી છે. નમસ્કાર.